ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે આપણે ચંદ્રના શ્રાપ અને પ્રથમ જ્યોતિર્લિંગની વાત સાંભળશું. તો ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિની 27 કન્યા સાથે લગ્ન કર્યા છે, જે નક્ષત્ર માનવામાં આવે છે, પણ એમાં ખાસ કરી અને ચંદ્રદેવને રોહિણી સાથે વધારે પ્રેમ હતો, જેના કારણે એની બીજી પત્ની એ બધી બહુ દુઃખી થતી હતી અને એના પિતાને જાણ કરી. એટલે એમના પિતા ચંદ્રદેવને સમજાવવા આવ્યા અને થોડાક સમય પૂરતો ચંદ્ર સમજી પણ ગયો, પણ ફરીને પાછો એનો ઝુકાવ રોહિણી તરફ વધી ગયો અને ફરીને પાછી જે દીકરીઓ એ દક્ષને વાત કરવા આવી. એટલે આ વાતથી દક્ષને ગુસ્સો આવ્યો અને એણે ચંદ્રને શ્રાપ આપ્યો કે જો તને ક્ષય રોગ થશે. પછી ચંદ્રએ શ્રાપથી મુક્ત થવા માટે ઘણા બીજા બધા દેવતાની સહાય માગી, પણ કોઈ મદદ ન કરી શક્યું. એટલે ભગવાન શિવની આરાધના કરવા આવ્યો અને આજે અત્યારનું આપણું પ્રભાસ ત્યાં ચંદ્રએ કઠિન તપસ્યા કરવા લાગ્યો. એમણે ઘણા સમય સુધી 6 મહિના સુધી શિવની આરાધના કરી, શિવનું ધ્યાન અને જપ કર્યા. એટલે ભગવાન પ્રસન્ન થયા. એટલે ચંદ્રએ દક્ષના શ્રાપની વાત કરી અને શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી. એટલે શિવજીએ કહ્યું કે શ્રાપ એ સંપૂર્ણ રીતે નાબૂદ ન થાય, પણ હળવો જરૂર કરી શકાય. તેથી શિવજીએ આશીર્વાદ આપ્યા કે ચંદ્રદેવને કે એક પક્ષમાં તમે ધીમે ધીમે ક્ષીણ થશો અને બીજા પક્ષમાં ફરીથી વધશો. આ રીતે ચંદ્રને અડધી મુક્તિ મળી અને ભગવાન શંકર એને ચંદ્રને જટામાં સ્થાન આપ્યું. એટલે કરીને એનું નામ ચંદ્રશેખર પડ્યું. શિવનું નામ ચંદ્રશેખર પણ છે. અને ચંદ્રદેવે સ્થાપના કરી હોવાથી એ જે શિવલિંગ છે, જ્યોતિર્લિંગ છે, એમનું નામ સોમનાથ પડ્યું. તો આજે આપણે આ પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના અને ચંદ્રના શ્રાપની વાત કરી. જો તમને મારી વાત સારી લાગતી હોય, ગમતી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કમેન્ટ કરો. હર હર મહાદેવ. જય શિવ શંભુ.